वडोदरा के न्याय जगत के लिए आज एक बेहद ही दुखद खबर सामने आई है। दरअसल वडोदरा के वरिष्ठ वकील और साथ ही बड़ौदा बार एसोसिएशन के पूर्व प्रमुख नलिन पटेल का निधन हो गया है। जी हां, बीते कुछ दिनों से उनकी तबीयत ठीक नहीं थी, उनका इलाज अस्पताल में चल रहा था, लेकिन आज उन्होंने अंतिम सांस ली है और इस दुनिया को अलविदा कह दिया है। वडोदरा की वकालत की दुनिया में उनका योगदान हमेशा अमिट रहेगा। उन्होंने न केवल अनगिनत मुकदमों में न्याय की लड़ाई लड़ी, बल्कि कई युवा वकीलों को मार्गदर्शन देकर आगे बढ़ने की प्रेरणा भी दी। आज उनके जाने से वडोदरा की न्यायिक दुनिया में एक बड़ी खाली जगह बन गई है, जिसे भर पाना शायद आसान नहीं होगा, लेकिन ईश्वर से यही प्रार्थना है कि उनकी आत्मा को शांति प्रदान करे और उनके परिवार व शुभचिंतकों को इस कठिन समय में शक्ति दे। वडोदरा वकील मंडळના સિનિયર એડવોકેટ, પૂર્વ પ્રમુખ, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના એક્ઝિક્યુટિવ કમિટીના ચેરમેન, હાલ સભ્ય બી હતા, જે વડોદરાથી જ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં ચૂંટાઈ આવેલા અને ગત રોજ જ જે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની જે ચૂંટણી યોજાઈ એમાં પણ તેઓ ઉમેદવાર હતા। એવા સિનિયર એડવોકેટ શ્રી નલિનભાઈ પટેલ કે જેઓ છેલ્લા ઘણા દિવસોથી નાદુરસ્ત તબિયતના કારણે ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, જેમાં ગતરોજ જ્યારે ચૂંટણી ચાલુ હતી ત્યારે જ એમની તબિયત વધુ બગડી હતી। પ્રથમ તો સવારે એમની જોડે જ્યારે વાત થઈ હતી એમને કહ્યું હતું કે બપોરે એમ્બ્યુલન્સમાં પણ બધા વકીલ મિત્રોને મળવા માટે આવવાના હતા, પરંતુ નાદુરસ્ત તબિયતના કારણે ન આવી શક્યા અને ગઈકાલ સાંજથી તબિયત જ્યારે વધુ બગડી તો હાલ જ કોર્ટ કાર્યવાહીઓ ચાલુ છે ત્યારે આ દુઃખદ સમાચાર આવ્યા છે કે હવે શ્રી નલિનભાઈ પટેલ આપણા વચ્ચે રહ્યા નથી। ખૂબ જ આઘાતવાળા સમાચારો, કારણ કે સતત વકીલોની વચ્ચે રહીને વકીલો માટે કાર્ય કરનાર અને દીર્ઘદ્રષ્ટિથી વડોદરા વકીલ મંડળના તમામ વકીલો માટે ખૂબ સારા એવા કાર્યો કર્યા હતા એવા નલિનભાઈ હવે વચ્ચે નથી રહ્યા। તો વકીલ આલમને જે ખોટ પડી છે આજે તેમના સ્વર્ગસ્થ થવાથી એ કદી પણ ભરી શકાય તેવી નથી। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।